લુણાવાડા શહેરમાં મુસ્લિમ કોમના કબ્રસ્તાન ખાતે 130 મીટર લાંબા આરસીસી રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ પટેલ તેમજ મહીસાગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્તાફજી કાજી તેમજ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિભાઈ પટેલ, લુણાવાડા નગરપાલિકાના ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર, ભાજપના કોર્પોરેટર જીગરભાઈ પંડ્યા, ભાજપના કોર્પોરેટર મુનાલ મકવાણા તેમજ ભાજપના કોર્પોરેટર મુનાલ મકવાણા તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 130 મીટર આરસીસી રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માર્ગના નિર્માણથી કબ્રસ્તાન આવનારા લોકો માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત અને સુવિધાજનક બનશે, જેના કારણે વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે। તેમણે વિકાસના આવા લોકહિતના કાર્યોને આગામી સમયમાં પણ વધુ વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મુસ્લિમ સમાજના આગેવાનો અને કબ્રસ્તાન કમિટીના સભ્યોએ વિકાસલક્ષી કાર્ય બદલ આનંદ વ્યક્ત કરી સંબંધિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જે કે સિંગુદર સાથે આસિફ શેખ, લુણાવાડા।